નમસ્કાર મંડળી, ગુજર અંદાજ મેં તમારું સ્વાગત છે. બહારનું ટેમ્પરેચર એટલું વધી ગયેલું તો મધ્યાહ્ને પોરે કાहीतरी थंडूगार सरबत किंवा काहीतरी कोल्ड्रिंक पिवानी इच्छा थाच. आणि बाहेरना जे कोल्ड्रिंक देख्या तर ते फायद्यापेक्षा जास्त नुकसानच करे. तेनापेच सोल्युशन म्हणजे एकदम आपणું ઘેરનું હેલ્ધી તેટલું ટેસ્ટી અને એકદમ ઝટપટ બનનારું ઓપ્શન म्हणजे કેરીનું પનું. આડા ગુજરમાં શું કે તે મને એક્ઝેક્ટ શબ્દ ને કહેતા આવનારો पण मराठी मेथीने कैरीचं पणकेज. चलो तो पै एकदम झटपट टेस्टी અને એકદમ ઉનાળા મેં થંડુગાર કેરીનું પનું બનાવી લેશું. વિડીયોને શરૂઆત કરે છે. या हुए बे गावरानी केरे लई ले. आवडा ते केरीने आपण पाणी में 5 मिनिटं या पद्धती મૂકી દેશું. म्हणजे તેના મેનું જે ચીક વગેરે તે નીકળી જશે. તેને વ્યવસ્થિત ચોળીને ધોઈ લેશું અને હાવડા કુકર में ધોયેલે કેરે તે નાખી લેશું અને તેના में હાવડા પણ 1.5 ગ્લાસ પાણી નાખી લેશું અને આડા કુકરનું ઢાંકણ લગાડીને 1 તો 2 શિટ્ટ કરી લેશું. या આપનો કુકરની શિટ્ટ થઈ જઈને હાવડા પણ કુકરમાં જે બાફેલે કેરે તે કાઢી લેશું. અને કેરે થોડો આપણે ઠંડે થયો તો त्यानंतरથી તેના જે સાલ છે તે કાઢી લેશું અને ચમચાથી આ પદ્ધતિ જે ગર એ વચમેનો તે બટ્ટો કાઢી લેશું. અને જે ઠળા છે તે ઠળા મેનું પણ આજુબાજુ જે गर लागेलो आहे ते सुद्धा व्यवस्थित आपण काढी लेશું. या पद्धती आपला जे गर आहे ते निखळलो आहे. हावडा एक गरने आपण मोजी लेશું. तो हावडा एक मोठो बाउल અને એક छोटूसું વાટકી में એટલો આપણો ગર થયેલો आहे. हावडा ઈને आपण हावडा ચાળણી में ચાળી લેશું. या पद्धती जे आपण ચાળણીથી ચાળી લીધું તો આપણો જે गर आहे તે એકદમ સ્મૂથ થઈ જાય. या पद्धती આપણો જે પલ્પ છે તે તૈયાર થઈ ગયેલો છે અને જેટલો પલ્પ છે તેટલી आपण તેના में સાકર નાખી લેશું. તો જે ધોળો બાઉલ છે તે બાઉલ ભરીને આપણે તેના में સાકર લઈ લેલી. જે તમને ગોળ લેવાનો હશે તો એટલા જ માપ में તમે ગોળ લઈ શકો છો. हावडा એના में हावडा आपण एकदम थोडीशी वेलची पावडर નાખી લેશું. वेलची पावडरનો જે ફ્લેવર છે તે પણ આમે ખૂબ મસ્ત આવે છે. वेलची पावडरને સુદ્धा एकदम व्यवस्थित मिक्स કરી લેશું અને હાવડા એના में સાકર છે તે પગળા દેશું. आपनो जे पन्नू है तेना में जे साखर है ते पगळी जेली है. हावडा काचना ग्लास में आपण 2 ते 3 चमचा एप्पल नाखी लेશું. ऊंचाથી કાળું મીઠું નાખેલું થોડુંસું 2 ગ્લાસ में નાખશું અને શેકેલ જીરાનો પાવડર है તે પણ નાખી લેશું. તેના में हावडा एकदम थंडूगार पाणी है ते ग्लास में नाखी लेશું. हावडा पण आणि चमचीથી व्यवस्थित आपण मिक्स કરી લેશું. म्हणजे બટ વ્યવસ્થિત આપણું સરબત છે તે મિક્સ થઈ જશે. અને ગાર્નિશિંગની કરતા પુદીનાના પાના મૂકી લેલા છે. અને ह्या તમે સરબત છે તે થોડુંસું ટેસ્ટ કરી દેખી શકો. કોને કોને કહેતા 2-3 ચમચે પહેલાં થોડુંસું જાસ્ત સુદ્धा લાગી શકે તો તમારા ટેસ્ટનુસાર તમે જે પલ્પ છે તે એડજસ્ટ કરી શકો છો. તમે સુદ્धा આ ઉનાળા મેં ઘેરના ઘેર આ કેરીનું જે પનું કેવા તમે સરબત પણ કહી શકો તે બનાવી શકો. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવે જ આપને પારંપરિક રેસીપીઝ દેખાણ કરતા ગુજર અંદકને સબસ્ક્રાઇબ કરો. વળી તમને કેવી રેસીપીઝ દેખાણ ગમશે તે સુદ્धा મને કમેન્ટ કરીને કહી શકો છો. ધન્યવાદ.